હેલો મિત્રો, મજામાં? શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો? શું તમે જલ્દી લગ્ન કરવા માગો છો? તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને અર્જન્ટમાં લગ્ન કરવાની નવી પ્રોફાઇલની જાણકારી મળતી રહે. બરાબર? ધન્યવાદ મિત્રો. હેલો. હા, કોણ બોલો છો? મૌલિકભાઈ બોલું છું. હા બોલો, હું ધીરજભાઈ બોલો. હા, બોલો. હા, તમે હમણાં કીધું તો રેકોર્ડિંગ વાળા ભાઈ આવે બે તમે ફોન કર્યો બે બોલો. એટલે શું પ્રોબ્લેમ આવે છે અત્યારે જીવનમાં તમારે? જીવનમાં હમણાં મુશ્કેલી એવી આવી ગઈ સાહેબ કે મારે મુશ્કેલી બોલો તમે, મુશ્કેલી બોલો. તમારા માટે જ અમે તમારો કેસ લડવા જ બેઠા છીએ. બોલો. મુશ્કેલીમાં એવું છે કે જાતે રસોડું બનાવવાનું, જાતે ઘર સફાઈ કરવાની, કપડાં ધોવાનું, અને ધણી નથી તમારો, એવું છે? છોકરો છે બરોડા રહે છે. છોકરો શું કામ કરે છોકરો છે? એ પોલીસમાં છે, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલમાં. પોલીસમાં છે છોકરો? છોકરો હો સંભાળ નથી લેતો? છોકરો બધું આપે છે, ખાવા પીવાનું બધું પૂરું પાડે, પણ મારે જાતે બનાવવું પડે છે. ઓહો બાપા, તો તારો બહુ મોટો પ્રોબ્લેમ છે. એ ને એટલે મેં તો કંઈક મારા જેવું કંઈક હોય તો મેં મોનિકભાઈને ફોન કર્યો, એમ કરીને એક દિવસ કર્યો તમને ફોન. બોલો બોલો, તમારું નામ શું છે ને ક્યાં રહેવાનું છે? પ્રોપર ડિટેલ આપો. ચલો. મારું ગામ છે, મારો જિલ્લો છે છોટાઉદેપુર, હા અને તાલુકો બોડેલી. હા બરોડાની આગળ આવ્યું, દભોળની આગળ બોડેલી. હા પછી બોડેલી ગામ છે સખંડરા. હા. અને મારું નામ છે ધીરજભાઈ દીતાભાઈ. ધીરજભાઈ ભીખાભાઈ? હા, દીતા દરવાજાનો ડી દીકા. અને દીતાભાઈ. હા. અને મારી અટક છે કોળી. અચ્છા, રાઠવા કોળી. કોળી છો તમે? હા, કોળી છું. કેવું પાત્ર શોધી રહ્યા છો? મારે કોળી સમાજ નું હોય કે પછી દરબાર સમાજ નું, કોઈ બી આપણે આપણા કોળી નીચેની સમાજ નું ના ચાલે. આપણે કોઈ બિલકુલ અમકુ વનકર છે એ પાત્ર નહીં ચાલે એમ. અચ્છા. આપણે ઊંચી કોઈ બટેલ હોય તો ચાલશે. વણ્યા મારે ફાધર એ બોમ્બ, અમારી દાદી હતી ને બોમ્બ ને રાખેલી લગ્ન કરેલું બોમ્બ સાથે. અચ્છા, એટલે તમે કઈ સમાજ તમને હાલે અત્યારે? અત્યારે તમને કઈ સમાજ હાલે? અમને કોઈ બી સમાજ ખાલી વણકર નીચે ઉપરની કોઈ બી સમાજ ચાલશે. અચ્છા, એવું છે. બરાબર. મારી ઉંમર છે 54 વર્ષની છે. બરાબર બરાબર. અને ઘરમાં હું એકલો જ છું. બે છોકરો. હા, હમણાં જમવા છોકરો છે પણ બરોડા નોકરી કરે. સહકુટુંબ છે, 2 મહિને આવે. અને મારે જાતે જ બધું ખાવા પીવાનું, જમવાનું, કપડાં બધું જ કરવાનું તકલીફ આવી ગઈ એમ. બરાબર બરાબર. અમારે મિસિસ વાલો હતો 52 વર્ષ જીવો, અને આ લગભગ 3જા મહિનામાં ઓફ થઈ ગયો. તમે ઓફ થઈ ગયા? 3જા મહિનામાં અમારા મિસિસ અમારા ઘરનો ઓફ થઈ ગયો. 3જા મહિના પેલા 2 ના ઓફ થઈ ગયા, એટલે અત્યારે તમારે પ્રોબ્લેમ બહુ મોટી આવી ગઈ હશે એમ ને? હા, અમારી પ્રોબ્લેમ મોટી આવી ગઈ. હવે હું જાતે જ બધું બનાવવાનું, ખાવા પીવાનું, કપડાં બધું તમામ ઘર રસોડું બધું આપણી જવાબદારી પર આવી ગયું. એટલે કઈક એવું કઈ હોય મારા પાત્રમાં એવું હોય તો કઈક ખાવાનું કઈક ખેતીનું કામ કરવાનું નથી. કેટલી ઉંમર સુધી હાલે? શું કીધું? કેટલી ઉંમર ચાલે? આપણે જો અમારી 54 છે, 55 હોય કે 56 હોય તે ચાલશે, કે પછી નીચે 48, 45, 50 એવું હોય તો ચાલશે. અચ્છા, એવું છે. અને સમાજમાં તો કોઈ બી ચાલે? સમાજમાં આ સમાજ નહીં ચાલે, પેલું સમાજમાં એવું તો કશું નથી ને? ના, એવું કશું નહીં. ખાલી આપણે વણકર એટલું નહીં ચાલે. બરાબર બરાબર. તમારું નામ શું બોલ્યા? બીજું કોઈ? મારું નામ ધીરજભાઈ. જો 2 મિનિટ ચાલુ રાખો. આ ધીરજભાઈ છે, જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પ્રોબ્લેમ એવું છે કે ઘરની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને કોઈ રાખવા વાળું છે ને. ધીરજભાઈ, હવે તમારા વિશે તમે પ્રોપર ડિટેલ આપો, જેથી લોકોને ખબર પડે કે કેમ તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો અત્યારે.
મારી એજન્ટમાં એવું લગ્ન કરવા માંગુ છું કે મારા ઘરમાં હમણાં છોકરો એક છે અને એક છોકરીઓ છે, પણ છોકરીને પરઘરીએ છોકરી પરણાવી દીધી છે. છોકરો છે તે પણ બરોડા પોલીસમાં નોકરી કરે છે અને મારી જાતે ઘરે એકલો રહું છું અને ઘરનું તમામ કામકાજ, રસોડું બનાવતા, કપડાં, વાસણ કુસણ બધું તમામ કામ કરવાનું છે. એના માટે હું એજન્ટમાં લગ્ન કરવા માંગુ છું. અને બીજું પ્લસ કે આપણે ખેતીવાડીમાં કંઈ કરવા નથી, ખાઈ જમવાનું કરીને બેસી રહું છું, કપડાં લત્તા કરીને ખેતીને ભાગમાં આપી દીધી છે. અચ્છા, એવું છે. તો હા. તમે ખેતીવાડી બી કરો છો, એવું છે? હા, ખેતીવાડી હું કરું છું, શું પણ બોલે? ખેતીવાડી તમારું નામ શું બોલે? ધીરજભાઈ. જો 2 મિનિટ ચાલો. આ ધીરજભાઈ છે, જેમનો અત્યારે કોલ આવેલો છે. એમને અર્જન્ટમાં મેરેજ કરવાના છે. જો ધીરજભાઈની પ્રોફાઇલ તમને ગમે છે અને તમારે લગ્ન કરવા છે તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. મારું નામ મૌલિક છે અને અમે મેરેજ કરવાનું કામ કરીએ છીએ. તો મારો નંબર આ છે 9313533149. આ નંબર પર તમે જ્યારે બી કોલ કરશો ત્યારે અમે ધીરજભાઈ જોડે કોલમાં વાત કરીશું, કોન્ફરન્સમાં, અને 1 દિવસમાં ફેસલો કરી નાખશું લગ્નનો. બરાબર? હવે ધીરજભાઈ, તમારે કઈ બોલવું છે બીજું કઈ? બસ એ જ કરશે, બીજું કઈ કઈ નહીં. વાંધો નહીં. તમે નામ અને ફોટો મને વોટ્સઅપ કરી દેજો. હું તમારો રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકી દે. બરાબર? હા, બરોબર. હો, જય શ્રી કૃષ્ણ. મારે મલિકભાઈ, હા મારે મોબાઈલ નાનો છે તો કોઈ બીજા અંગાત મુકાઈ દઈશ ફોટો. હા હા, કોઈ વાંધો નહીં. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો, હા હા. હા. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને અર્જન્ટમાં લગ્ન થાય. ધન્યવાદ.